નમસ્કાર. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. આજે તમારે ને મારી ઉપર કુદરતની રહેમ છે ને, એટલે આપણે આજે અક્ષરધામના આંગણે આજે મળવાનું થયું છે. ખૂબ મજાનો પ્રસંગ સવારમાં ઉજવાયો. પ્રસંગ તો ન કહેવાય પણ મહોત્સવ કહેવાય. એક ઉત્સવને જ્યારે તમારો પ્રેમ મળતો હોય, જેમાં બાળક, વિદ્યાર્થી, શિક્ષણ અને માવતરનો પ્રેમ જ્યારે ભળતો હોય, ત્યારે એને મહોત્સવ બની જતો હોય. હું હંમેશા એમ કહું કે બાળકના જીવનની અંદર એક માવતર અને એક માસ્તર, આ બે જ વ્યક્તિ એવા છે કે જે બાળકના જીવનને ઉચ્ચ સુધી જવા માટે મદદરૂપ થતા હોય. આ બેને જેમ થતું હોય કે મારું બાળક આગળ વધે, એ જગ્યાએ માવતર હોય કે માસ્તર હોય. મજાની નાનકડી 5-7 વાત આપ સાથે કરવી છે. જ્યારે આપ પેરેન્ટ્સ ઉપસ્થિત છો ને, ત્યારે સૌથી પહેલી કે બાળક જેવું છે એવું તેને સ્વીકારો. ઘણી વખત એવું થતું હોય કે આપણું બાળક થોડું ઓછું લાવતું હોય, બાજુવાળા રસીલાબેન હોય ને એનું બાળક 90% લાવતું હોય, આપણું બાળક 60% લાવતું હોય, તો ક્યાંક કમ્પેરિઝન આપણા માઇન્ડની અંદર થાય છે કે નહીં? હા, બાળક જેવું છે એવું સ્વીકારો. 50% આવશે તો એને જોણ બાબતમાં નહીં પૂછે. સમાજ વિદ્યામાં કેટલા માર્ક્સ હતા કોઈ પૂછશે? ઇંગ્લિશમાં કેટલા હતા પૂછશે? પાસ થઈ જાય છે ઘણું છે. બાળકમાં જે પણ ક્ષમતા છે એને ઓળખો. બાળક એવું ઈચ્છે છે કે મારે ચિત્રકાર બનવું છે, તો ભાઈ એને ડૉક્ટર બનવા માટે એને મદદરૂપ થાવ ક્યાંક, કે ચિત્રકામની અંદર આગળ વધે. એનું જે ડાયરેક્શન છે, એનું જે માઇન્ડસેટ છે, એનાથી એને વિરુદ્ધ ન લઈ જાઓ. આ જ્યારે વિરુદ્ધ થાય છે ને, ત્યારે એ બાળક ચિત્રકારે નથી બનતું અને એ ડૉક્ટરે નથી બનતું. કારણ કે ડૉક્ટર બનવું હોય ને તો બેઠા બેઠા એવું જ વિચાર આવે છે કે મને આમાં ક્યાં ચિત્ર મળે. બાળકની અંદર જે ક્ષમતા છે ને, એની અંદર એને મદદરૂપ થવા માટે એના સપોર્ટ સિસ્ટમ બનો, અને બાળક જેવું છે એવો એને સ્વીકાર કરો. બીજી વાત મારે એ કહેવી છે કે બોલીને નહીં, તમે કરીને બતાવો. નાનકડું બાળક હોય ને, એને તમે ગમે એટલા ઉપદેશ આપશો કે બેટા રામ ભગવાન એને રોજ એના મમ્મીને પગે લાગતા, એ નહીં લાગે. પરંતુ જ્યારે એક સ્ત્રી તરીકે કે એક પુરુષ તરીકે જ્યારે આપણે આપણા મમ્મી પપ્પાને પગે લાગશું, ત્યારે બાળકને એમ થશે કે નહીં, મારી મમ્મી કરે છે, મારે કરવું જોઈએ. મારી નાનકડી 3 વર્ષની ડોટર છે, એને હું સવારમાં જ્યારે માળા ફેરવતી હોય, તો એક વખત એના હાથમાં બ્રેસલેટ એના હાથમાં આવી ગયું. તો એ માળા ફેરવતી હતી. તેને મારા સસરાએ પૂછ્યું કે બેટા શું કરો છો? એટલે કહું છું હું સ્વામિનારાયણ બોલું છું. એટલે પૂછ્યું કે કેમ? તો કે મારી મમ્મી સવારમાં બોલે છે. એને એ નહોતી ખબર કે શું ફેરવાય, પણ એને એ ખબર હતી કે કંઈક ફેરવાય, કે જેના લીધે ભગવાનનું નામ લેવાય. આવી કોઈ પણ બાબત હોય, જ્યારે બાળકને તમે ઈચ્છતા હોય કે એ કરે, તો તમે બોલીને નહીં, તમે એની સામે કરીને બતાવો કે બેટા આને આમ